ભગવાન વ્યાસજીએ જે જે કહ્યું છે તે કહેવાનો પ્રયાસ કરીએ. પહેલા પ્રયાગ તીર્થને પ્રણામ કરીએ. જે તીર્થને યાદ કરીએ તે तीर्थने यात्रा करवानु फल प्राप्त થાય છે. आइए भाव से और आदर के साथ. धर्म क्षेत्रे महाक्षेत्रे जहाँ गंगा यमुना और माता सरस्वती नित्य निवास करे છે, जहाँ कुंभ नहीं પણ जहाँ महाकुंभ में अनेक तपस्वी संतो उपस्थित रहे છે. इसलिए प्रयाग तीर्थ कोई सामान्य तीर्थ नहीं. शिव महापड़ा ग्रंथ में कहूँ कि प्रयाग तीर्थ स्वयं ब्रह्मलोकनो मार्ग है. आमांथी घणा भाईओ बहनोए प्रयाग तीर्थनी यात्रा करी होय छे. हवे आपणे प्रयाग तीर्थने प्रयाग तीर्थ ज कहीशुं ने, कारण के घणा बधा शहरों घणा बधा स्थानोना नाम बदलवामां आव्या छे. जे मूल नाम हता ए फरी पाछा आपणा देशने मळवा लाग्या छे. तो भाव से आदर के साथ धर्मक्षेत्र महाक्षेत्र प्रयाग तीर्थनी आ वंदना है. धर्म क्षेत्रे महाक्षेत्रे गंगा कालिंदी संगमे प्रयागे परमे ब्रह्म लोकस्य वर्तमनि ब्रह्म लोकस्य वर्तमनि. ब्रह्मलोकना मार्ग स्वरूप प्रयाग तीर्थ में सूत पुराणे जी भगवान महादेव की कथा कहे छे. ब्रह्माजी स्वयं ब्रह्मलोक में नारद जी ने भगवान महादेव की कथा कहे छे. ब्रह्माजी कहे छे कि नारद विशेष तो नहीं कहतो, परंतु महादेव ने जे कथा सांभळे छे एवा पवित्र मनुष्यનું दर्शन करवा मात्रथी तीर्थजन्य फलनी प्राप्ति थाय छे. जे महादेवनी कथा सांभळे छे ते दर्शनीय छे. એ તીર્થનું પ્રતીક છે, એ દેવતાઓનું પ્રતીક માનવામાં આવે છે. હે નારદ, अधिक कहने से क्या लाभ? જે માનવ ભગવાન મહાદેવની કથા સાંભળે છે એ માનવ સાક્ષાત રુદ્ર તુલ્ય છે, એ મનુષ્ય દર્શનીય છે. તેથી આપણે આપણા ભાગ્યને ખૂબ ખૂબ ધન્ય માનીએ કે મોટા દડવાના આંગણે ધીંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં આપણે સૌ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. પહેલા પણ કહ્યું હતું અને ફરી ફરી કહું છું, કથા એક સાધના છે, કથા એક અનુષ્ઠાન છે. अनुष्ठान मतलब अणु थोड़ा सा, ठान मतलब प्रतिज्ञा. हमने ठान लिया कि 9 दिवस परमात्मा अमे तारो महिमा गाशुं अने सांभळशुं. भक्ति भावथी भगवान महादेवनी कथानुं श्रवण करीए. ब्रह्मा नारदने कहे छे कि नारद सांभळो, आप अत्यारे जे आंख द्वारा जोई रह्या छो घनघोर अंधकार, सूर्य नहीं, चंद्र नहीं, वायु नहीं, तेज नहीं, आकाश नहीं, स्वयंभू प्रकाशित चिदानंद रूपम शिवोहम शिवो. ये निराकार में एक प्रधान पुरुष, प्रधान प्रकृति, जेमने આપણે શિવ અને શક્તિ કહીએ છીએ. સનાતનની પરંપરા છે શિવ શક્તિની પરંપરા. શક્તિના અનેક રૂપોનું આપણે વર્ણન કરતા હોઈએ છીએ. માતા ભવાનીનો મહિમા છે. મહાદેવના રૂપનું દર્શન થાય. જટા છે, ગંગા છે, ભાલમાં ચંદ્ર છે. ત્રિનેત્રધારી ભગવાન મહાદેવને આપણે દ્રષ્ટિપાત કરતા હોય છે. ત્રિશુલ છે, ડમરું છે, અંગ પર ભસ્મ છે, મૃગચર્મ ધારણ કરેલું છે. ભગવાન શિવજીનું વસ્ત્ર કયું છે કે ચરમાંબરમ શબ ભસ્મ વિલોપના. जो गुरु वशिष्ठ महाराजे महादेवजीना माटे वर्णन कर्युं छे. परंतु एक संवादनो विषय है.
ગુરુ વશિષ્ઠ મહારાજે તો કહ્યું કે શબ ભસ્મ મતલબ શમશાનની ભસ્મ. પુષ્પદંત મહારાજે પણ કહ્યું કે શમશાન ઈશ્વા કેળા સમર હર પિશાચા સહચરા સીતા ભસ્મ લે. પણ શિવ મહાપડ ગ્રંથની અંદર આટલું કોઈ ઠોસ પ્રમાણ શ્લોકાત્મક મળતું નથી. ભગવાન મહાદેવજીએ શમશાનની ભસ્મ લગાવી તો પહેલું શબ કોનું હતું? કોણ મૃત્યુ પામ્યું હતું? અને તેમને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો અને તેના અંગમાંથી બનેલી ભસ્મ શિવજીએ અંગ પર ધારણ કરી. તર્કનો વિષય ને તે સંવાદનો વિષય છે. એક મહાત્માજી કહેતા હતા કે દક્ષની પુત્રી સતી જ્યારે દક્ષે યજ્ઞ કર્યો ને યજ્ઞકુંડમાં બળીને ભસ્મ થઈ ત્યારે એ ભસ્મ શંકરજી પોતાના અંગ પર ધારણ કરી તો સંવાદ કરી શકાય છે કે સતી જો યજ્ઞકુંડમાં બળીને ભસ્મ થયા હોય તો શક્તિપીઠોનું પ્રાગટ્ય કેવી રીતે થયું? સ્વયં શિવજી સતીનું શબ લઈ હિમાલય પહાડોની કંદરામાં શબને હાથમાં ધારણ કરી, ક્યારેક હાથમાં, કભી ગોદ में, कभी खंभे पर निरंतर यात्रा करते रहे, विचरण करते रहे. कभी बैठ जाते तो गोद में शब रख कर बैठ जाते थे. विष्णु भगवान ने चक्र को छोड़ा और चक्र के द्वारा સતીના અંગના ટુકડાઓ થયા. જ્યાં જ્યાં સતીના અંગ ધરતી પર પડ્યા છે ત્યાં ત્યાં શક્તિપીઠોનું પ્રાગટ્ય થયું છે. જો સતી બળીને ભસ્મ થયા હોય તો શિવજી પાસેથી શબ ક્યાંથી આવ્યું? એ પણ સંવાદની અંદર કોઈ આર્ક નથી. મહાકાલેશ્વર અમે કથા માટે ગયા હતા. આજથી 25 વર્ષ પહેલા મેં વિરોધ કર્યો હતો કે શંકર ભગવાનને શમશાનની ભસ્મ નહીં ચડાવવી જોઈએ, જૂઠી વાત છે. ત્યારે મને ખબર નહીં હતી કે મહાકાલેશ્વર મહાદેવમાં શમશાનની ભસ્મ ચડે છે કે નથી ચડતી. ઘણા વર્ષો પછી મહાકાલેશ્વર મહાદેવ કથા ગાવાનું થયું ત્યારે મારા મનમાં પણ એક પ્રશ્ન હતો કે આ સવાર સવારમાં જે શંકર ભગવાનને શમશાનની ભસ્મ ચડાવવામાં આવે છે એ જૂઠી વાત છે. એ પણ હિંમત હોવી જોઈએ કોઈ કહેવાની, આપણી પાસે કોઈ પ્રમાણ હોવું જોઈએ. ત્યારે આમ તો રાત્રિના 12 વાગ્યાના દર્શન અને પૂજાની કોઈને પરમિશન નથી મળતી. ત્યારે ત્યાં 5 અથવા 7 બ્રાહ્મણો જ રહે છે મહાકાલેશ્વર મહાદેવના શિવાલયમાં, જો શયની આરતી તરીકે એ આરતીને ઓળખવામાં આવે છે. તો એ અવસરમાં મને એક પરમિશન મળીને રાત્રે મને ત્યાં રહેવાનો આ લઈ લો ને આડું થયા રહેવાનો અવસર પ્રાપ્ત થયો. જ્યારે અંદર જે મુખ્ય પૂજારીઓ હતા મહાકાલેશ્વર, રમણ ગુરુજી, મહેશ ગુરુજી, આ બધા મહાકાલેશ્વર મહાદેવના પ્રધાન પૂજારીઓ છે. તો મારે તેમને કહેવું ન પડ્યું, અને એમને જ મહાકાલેશ્વર મહાદેવજી આ જે ટેલિવિઝનમાં જોયું રાતનું ચિત્ર છે. રાત્રના સમયે મહાકાલેશ્વરમાં અંદર રહેવાની કોઈને પરમિશન નથી મળતી. આ શયન આરતી રાત્રિના સમયે હોય છે. પણ બહુ જ પ્રયાસ કરીને મેં પરમિશન લીધી હતી અને મને રાત્રિના સમયે મહાકાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં રહેવાનો અવસર પ્રાપ્ત થયો હતો, જે ઉજ્જૈન છે. જ્યારે એ રમણ ગુરુજીએ, મહેશ ગુરુજીએ સૌએ મને કહ્યું કે આ સમાજની અંદર એક એવી વાત ફેલાયેલી છે કે મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મ ચડાવવામાં આવે છે. મંચ પર નથી સાંભળાતું. તો મેં કીધું મારા મનમાં પણ એ પ્રશ્ન છે કે ભાઈ મહાકાલેશ્વર મહાદેવને તમે શમશાનની ભસ્મ શા માટે ચડાવો છો? તો એ સવે પૂજારીઓ કહ્યું કે મહાકાલેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગને અમે પહેલાં પણ કોઈ શમશાનની ભસ્મ નથી ચડાવી, અત્યારે પણ કોઈ શમશાનની ભસ્મ અમે નથી ચડાવતા, આવતા સમયની અંદર પણ મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મ નહીં ચડે. એટલું બધું ઈકો નહીં.
સમાજની અંદર એક ખોટી વાત ફેલાઈ ગઈ છે કે મહાકાલેશ્વર મહાદેવને સ્મશાનની ભસ્મ ચડાવવામાં આવે છે. પૂજારીઓએ એક દુઃખ વ્યક્ત કર્યું કે અહીંથી અમે કોઈને ભસ્મનો પ્રસાદ આપીએ છીએ, બહાર જઈને માણસે ભસ્મને ફેંકી દે છે. શા માટે? એ માણસના મનમાં એવો વહેમ છે કે મહાકાલેશ્વર મહાદેવને સ્મશાનની ભસ્મ ચડે છે. અને હજી પણ ઘણા માણસોના મનમાં એવો વહેમ છે કે મહાકાલેશ્વર મહાદેવને સવાર સવારમાં જે ભસ્મ આરતી થાય છે એમાં સ્મશાનની ભસ્મ હોય છે. એ જૂઠી વાત છે. વિશેષ પ્રકારે મહાકાલેશ્વર મહાદેવ પરિસરની અંદર ભસ્મ નિર્માણ કરવાનું સુંદર એક સ્થાન છે, જ્યાં શિવજીના પ્રધાન 5 મંત્ર બોલીને ગાયના ગોબર દ્વારા, અનેક ઔષધિઓ દ્વારા, જે પણ શાસ્ત્ર સંમત વૃક્ષના કાષ્ટ કયા છે એ બધા જ કાષ્ટનો ઉપયોગ કરીને વિધિવત ભસ્મ નિર્માણ કરવામાં આવે છે, જેને શિવાગ્નિ જનિત ભસ્મ કહેવાય છે. અને શિવાગ્નિ જનિત ભસ્મથી ભગવાન મહાદેવજીને ભસ્મ સ્નાન કરાવવામાં આવે છે, જે સવાર સવારમાં જે શિવજીને ભસ્મ ચડાવવામાં આવે છે. અને મહાકાલેશ્વર મહાદેવના મહંત છે વિદિતગીરીજી મહારાજ, અમારી ગિરી પરંપરામાં છે. યુવાન છે, ભણેલો સાધુ છે, વિદ્વાન સાધુ છે. કથામાં એ પધાર્યા હતા અને ઘણો નજીકથી સંવાદ પણ થયો. અત્યારે જે ટેલિવિઝનમાં જોવો છો, નાની ઉંમરનો સાધુ છે અને મહાત્માઓ ભણેલા હોય છે. બધા જ મહાત્માઓને એક સરખા આપે ન જોવા. વિદ્વાન હોય, ભણેલા હોય, સંન્યાસ લીધા પછી પણ ભણ્યા હોય છે. એવું નહીં કે ભણ્યા પછી સંન્યાસ લે. સંન્યાસ લીધા પછી વિશેષ પ્રકારે તેને ભણાવવામાં આવે છે, વિશેષ પ્રકારે તેને ટ્રેનિંગ આપવામાં આવે છે. તેથી આપણા માટે તો ગૌરવ છે. મોટા દડવાનું ગૌરવ અને મોટા દડવાની શિર મુકુટ કહેવાય આપણા મહાદેવગીરી બાપુ. ભણેલા સાધુ છે, સમજદાર સાધુ છે, સૂઝવાળા સાધુ છે. અને આપણા સૌ ઉપર મહાદેવગીરી બાપુની છત્ર છાયા છે. આપણે સૌ આપણા ભાગ્યની પણ સરાહના કરી કે આવા એક પવિત્ર વિદ્વાન અને જ્ઞાની, સમાજનું હિત કરનારા સંત આપણને પણ મળ્યા છે. તો આપ સૌને પણ કોઈ ક્યારે કહે કે મહાકાલેશ્વર મહાદેવને સ્મશાનની ભસ્મ ચડે છે, જરૂર સ્તોત્રમાં વર્ણન છે સ્મશાનની ભસ્મ, પરંતુ એવું કોઈ ઠોસ પ્રમાણ નથી કે શિવજીએ સ્મશાનની ભસ્મ લગાવી અને મહાદેવને સ્મશાનની ભસ્મ વાલી છે. અને બીજી પણ એક વાત મારે કરવી છે. ઘણી જગ્યાએ સ્મશાન ઉપર કૈલાસ શબ્દ લખવામાં આવે છે, એ પણ બહુ જ હળહળ જુઠ્ઠું છે. ઘણા સ્મશાનોની અંદર અમે કૈલાસ શબ્દને ત્યાંથી દૂર કર્યો છે. વિનંતી કરી, ભાઈ સ્મશાન ઉપર શા માટે કૈલાસ શબ્દ લખાવો છો? કૈલાસ કોઈ સ્મશાન નથી. આજે તમે સ્મશાન ઉપર કૈલાસ લખવા લાગશો તો કાલ સવારે કોઈ પોતાના ઘર ઉપર કૈલાસ નહીં લખે, કોઈ પોતાના બંગલા ઉપર કૈલાસ નહીં લખે. અને આપણા સૌરાષ્ટ્રમાં તો નામ હોય બહેનોનું કૈલાસ બહેન, અમારા દસનામાં નામ હોય કૈલાસગીરી. તો કૈલાસ શબ્દ આપણે જો સ્મશાનના દ્વારા લખવા લાગશું તો આ શબ્દ અપમાનિત થઈ જશે. તેથી તમારા કોઈ પણના ગામમાં સ્મશાન ઉપર જો કૈલાસ શબ્દ લખેલો હોય તો બહુ વિનંતી સાથે મેં કહું છું, એ કૈલાસ શબ્દને ત્યાંથી હટાવો. કૈલાસ કોઈ સ્મશાન નથી. મહાદેવનો આ માટે શા માટે ઉપયોગ કરો છો તમે યાર? અને સમાજમાં મહાદેવ માટે જે ગલતફહેમી ઊભી કરવામાં આવી છે, કોઈના માટે નથી કરી. લોકો એવું સમજે છે કે કૈલાસ એ સ્મશાન, સ્મશાન એ કૈલાસ નહીં. સ્મશાન અને કૈલાસને કોઈ સંબંધ નથી. તે જે ટેલિવિઝન દ્વારા, ગિરિબાપુ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા જે મારા વહાલા ભક્તો સાંભળી રહ્યા છે, અને શિવ ભક્તો પર આ જિમ્મેદારી છે. હું એકલો નહીં, પણ જેટલા મહાદેવના ભક્તો છે તે સૌને મારી પ્રાર્થના છે, કોઈ પણ જગ્યાએ તમારા ધ્યાનમાં આવે કે સ્મશાન ઉપર કૈલાસ શબ્દ લખ્યો છે, એ ગામના મુખ્ય નાગરિકને મળો, ગામના સમજદાર ડાયા માણસોને મળો, તેને વિનંતી કરો
કે કૈલાસ શબ્દ શમશાન ઉપરથી હટાવી દો. જો તમે કૈલાસ શબ્દ શમશાન ઉપરથી નહીં હટાવો તો કાલ સવારે એ શબ્દ બોલતા પણ લોકો ડરશે. કારણ કે શમશાન કોઈને વાલું નથી ને, જ્યાં આપણું અંતિમ સ્થાન છે. કૈલાસ કોને કહેવાય? જ્યાંથી એક સ્વર્ગ નહીં, કરોડો કરોડો સ્વર્ગનું નિર્માણ કરવામાં આવે છે. અને કૈલાસ કયો? કૈલાસ કોઈ શમશાન છે? કૈલાસ કોઈ મુર્દા બાળવાનું ઠેકાણું છે? કૈલાસ એટલે શું? પૂરા બ્રહ્માંડનો નાશ થાય પણ કૈલાસનો નાશ થતો નથી. અને આ શ્લોક રુદ્ર સંહિતાનો છે, શિવ મહાપડ ગ્રંથનો છે. કૈલાસે ભવનમ રમ્યમ, કૈલાસ ભુવન એ રમ્ય ભુવન છે. દેવતાઓને સુખ જાતિ મળે છે. મજા નથી આવતી સાગર? દેવતાઓને જ્યાંથી સમૃદ્ધિ મળે છે, દેવતાઓ માટે સ્વર્ગ જ્યાંથી નિર્માણ કરવામાં આવે છે, અને કૈલાસ કહ્યું છે. આ મહર્ષિ ભગવાન વેદવ્યાસે શિવ મહાપડ ગ્રંથની અંદર કૈલાસનો મહિમા ગાયો છે. કૈલાસે ભવનમ રમ્યમ, કૈલાસ ભવન પરમ રમ્ય, અતિ સુંદર કૈલાસ ભવન છે. પંચવક્ત્ર શકાર બ્રહ્માંડસ્ય તથા નાશે તસ્ય નાશોસ્તિ વૈરહી તસ્ય નાશોસ્તિ વૈરહી. રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીજી કૈલાસ માટે કેટલી સુંદર વાત કરે. શિવ ઉમા નિવાસ, પરમ રમ્ય ગિરી વરુ કૈલાસુ, પરમ બ્રહ્મ ગિરિવર કૈલાસુ, પરમ રમ્ય ગિરી વરુ કૈલાસુ, જહા સદા શિવ ઉમા નિવાસુ, જહા સદા શિવ ઉમા નિવાસુ. એક કૈલાસ છે. અને આપણે કૈલાસ શબ્દને શમશાન સાથે જોડી દઈએ તો કેટલું ઉચિત. તેથી બહુ દિલની અમારી હૃદયની પ્રાર્થના છે, કોઈ પણ ગામની અંદર, કોઈ પણ શહેરની અંદર શમશાન ઉપર જો કૈલાસ શબ્દ લખ્યો હોય તો હટાવવા એક વિનંતી છે. શબ્દથી લોકો દૂર ભાગી જશે. કોઈ પોતાના દીકરાનું નામ કૈલાસગીરી કૈલાસભાઈ નહીં રાખે, કોઈ પોતાના દીકરાનું નામ કૈલાસબેન નહીં રાખે, કોઈ પોતાના બંગલાનું નામ કૈલાસ નહીં રાખે. અદ્ભુત રમ્ય આ કૈલાસ છે. કૈલાસ મહાદેવના માટે ભુવને દુનિયામાં બહુ બધી ખોટી વાતો ફેલાવે છે. કૈલાસ શૈલ ભુવને ત્રિજગજને ત્રિમુ ગૌરી નિવેશ્ય કનકાર્ચિત રત્ન પીઠે નૃત્યમ વિધાતુમભિવાંછિત શૂલપાણ કૈલાસ શૈલ સ્થિત દેવતાભ્યામ નમો નમઃ શંકર પાર્વતીભ્યામ. જરૂર સ્તોત્રમાં કહ્યું કે શંકર ભગવાનને શમશાનને ભસ્મ ચડાવો, સબ ભસ્મ વિલોપી ના. એવું કોઈ પ્રમાણ નથી આપણી પાસે. જરૂર કહે કે કાશીની અંદર જે શમશાનની અંદર ભસ્મ થયા હતા શિવજી પોતાના અંગ પર લગાવે, પણ એવું કોઈ શાસ્ત્રકિત પ્રમાણ નથી આપણી પાસે. લોકવાયકા છે.
અને મહાકાલેશ્વર માટે તો કોઈ કહે કે મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મ ચડે છે, એ વાતનું ખંડન કરો. કોઈ દિવસ નહીં. એ શિવાગ્નિ જનિત ભસ્મ છે. જે અમારા અખાડાના સંતો તેને ભસ્મથી અભિષેક કરે છે. રોજ સવાર સવારમાં ભસ્મ સ્નાન મહાદેવને કરવામાં આવે છે. સર્વલિંગોમાં સેનાપતિ છે મહાકાલેશ્વર મહાદેવ. 27 એપ્રિલ મહાકાલેશ્વર મહાદેવમાં કથા છે. ચોથી કથા છે. પહેલા 3 કરી ચૂક્યા અમે. દિલ્હીના જજમાન શ્રી છે, એમના માતા પિતાની 50મી એનિવર્સરી નિમિત્તે માતા પિતાની પ્રસન્નતા માટે દિલ્હીથી આવી અને ઉજ્જૈન મહાકાલેશ્વર મહાદેવમાં કથાનું આયોજન કરેલું છે. માતા પિતાની પ્રસન્નતા માટે છે. 50મી એનિવર્સરી નિમિત્તે પોતાના દીકરાઓ 27 એપ્રિલથી છે, ઝાલરિયા મઠની અંદર છે. અમે હમણાં મહાકાલેશ્વર મહાદેવ કથા માટે ગયા હતા, ત્યારે મહાકાલેશ્વર મહાદેવ માટે એક સુંદર એક પદ બનાવ્યું હતું, કીર્તન. आइए सुनिए सुबह सुबह में भाव से और आदर के साथ महाकालेश्वर महादेव को याद करें, भाव से और आदर के साथ. कालेश्वर हे महाकालेश्वर काल 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 नारायण उज्जैनवासी महाकाल हरे, उज्जैनवासी महाकाल हरे, आई शरण उद्धार करे, आए शरण उद्धार करे. महादेव हरे महाकाल हरे, महादेव हरे महाकाल हरे. जय जय शिव दीन दयाल हरे, जय जय शिव दीन दयाल हरे. महादेव हरे महाकाल हरे.
मंत्र महाकाल हरे महादेव हरे महाकाल हरे महादेव हरे महाकाल हरे जय जय शिव दीन दयाल हरे जय जय शिव दीन दयाल हरे महादेव हरे महाकाल हरे महादेव हरे महाकाल हरे હે મહાદેવ. जन्म मरण के दुख हरे जन्म मरण के दुख हरे गिरि कहे शिव सुख करे गिरि कहे शिव सुख करे महादेव हरे महाकाल हरे महादेव हरे महाकाल हरे जय जय शिव दीन दयाल हरे जय जय शिव दीन दयाल हरे महादेव हरे महाकाल हरे महादेव हरे महाकाल हरे महादेव हरे महाकाल हरे महादेव हरे महाकाल हरे सारा ब्रह्मांड કાલનાથાય નમઃ. सारा કાલહરણાય નમઃ. ब्रह्मांड झुकता है મહાદેવ. जिसकी शरण में હે મહાદેવ. मेरा प्रणाम है महाकाल के चरण में मेरा प्रणाम है महाकाल के चरण में મહુક્ષમ ખટવાંગમ પરશુરજનમ ભસ્મ ફણિના. કેટલી સુંદર વાત કરે છે. મોક્ષ બુઢા બેન વૃદ્ધ બળદ થાકેલો બળદ વયો વૃદ્ધ બળદ. મહાદેવજી આખલાનો સ્વીકાર નથી કર્યો. જેને આપણે ગુજરાતીમાં ખૂટ્યો કહીએ એ નહીં. મોક્ષનો અર્થ થાય છે બુઢો બળદ, જેને પૂરી જિંદગી ખેતરમાં કામ કર્યું છે, ખેડૂતના અન્ન ભંડાર ભરી ભરી જે વૃદ્ધ થયો છે એ તો હવે આ દેશ દુનિયાની માનસિકતા બદલી છે. બાકી આપણા દેશના ખેડૂતો વૃદ્ધ બળદનું ગઢપણ પાળતા હતા. બળદ વૃદ્ધ થાય એની સેવા કરતા હતા. બળદ ગરડો થાય, પાણી ન પી શકે, તેનું મુખ પકડી અને વાંસની અથવા ધાતુની નાળ બનાવી હોય તેને પાણી પાય. અને પડખા ફરી ન શકતો હોય તો બે જણાના બાજુવાળાને બોલાવે કે ચાલો ભાઈ મારો બળદ ગરડો થયો છે, તેને થોડું પડખું ફેરવવું છે. એક પડખે સૂતો રહે તો તેને ભાઠા પડી જાય, જામઠા પડી જાય, કૂણું કૂણું નીચે ઘાસ પાથરે અથવા સાદરા પાથરે અથવા ઘઉંનું કુવળ પાથરે. અને આ રીતે બળદની સેવા કરતા. જ્યારે આ ખેડૂતો, આપણો કોઈ પણ ખેડૂત હોય, પછી ખેડૂત તો કોઈ સમાજ નથી, જે ખેતી કરે એ ખેડૂત, એ કિસાન. જ્યારે આપણા દેશના ખેડૂતો વૃદ્ધ બળદના ગઢપણ પાળતા હતા ત્યારે માગા મે વરવરતા હતા.
ખેતરમાં એટલી દવાઓ ચાંટવી પડતી નહીં હતી, વિલાયતી ખાતરનો ઉપયોગ નહીં કરવો પડતો હતો. જ્યારે વર્તમાન યુગની અંદર માનસિકતા બદલી, વૃદ્ધ બળદની સેવા કરવાની ક્યાં વાત કરો, વૃદ્ધ બાપની સેવા કરવી ગમતી નથી. કેટલી દુનિયા બદલ રહી છે.